નમસ્કાર મિત્રો, તો આજે આપણે વિદ્યુત સહાયકનું જે પેપર લેવાનું છે બરાબર, પીજીવીસીએલનું, એની આપણે ચર્ચા કરવાના છીએ. જે પેપર 18 ઓગસ્ટ 2024 એટલે કે આજે લેવાનું છે. તો આના આપણે અમુક જે કન્સેપ્ચ્યુઅલ પ્રશ્નો છે એ લેશું, બરાબર છે. જેમ કે આ પ્રશ્ન 14મો પ્રશ્ન હતો કે 1 મેગા ઓહમ બરાબર કેટલા ઓહમ થાય? તો મિત્રો યાદ રાખજો, 1 મેગા ઓહમ બરાબર 10⁶ ઓહમ થશે. આનો ઓપ્શન હતો સી, આ જવાબ હતો. હવે જો આગળની પરીક્ષાઓમાં તમારે આવા પ્રશ્નો સોલ્વ કરવા હોય તો એ ધ્યાન રાખવાનું કે 1 કિલો ઓહમ એટલે કે 10⁻³ ઓહમ. ઓહમ તો એક યુનિટ છે, ઓકે. ત્યાં કાંઈ પણ હોઈ શકે, જેમ કે મીટર હોઈ શકે, 1 કિલોમીટર બરાબર 10⁻³ મીટર, એવી રીતે 1 કે એટલે કે 10⁻³ થાય, 1 મેગા એટલે કે 10⁶ થાય, 1 માઇક્રો આને કહેવાય મ્યુ, માઇક્રો માટે એટલે થાય 10⁻⁶ થાય, 1 નેનોમીટર એટલે કે 10⁻⁹ થાય, બરાબર. તો આ બધા તમને ખબર હોવા જોઈએ, ત્યારે જ તમે આવા પ્રશ્નોનું સોલ્યુશન કરી શકશો. આપણે માત્ર સોલ્યુશન જ નથી કરવાના, એની પાછળનું જે વિજ્ઞાન છે એ પણ સમજવાના છીએ, ઓકે, આ દ્રષ્ટિએ. તો આ હું તમને ટેબલ કરાવીશ મારા આગામી લેક્ચર્સમાં આખું. ત્યાં લગભગ 24 આવા કન્વર્ઝન છે, બરાબર. જેમાં સેન્ટીમીટર આવી જાય, ડેકામીટર આવી જાય, હેક્ઝામીટર આવી જાય, બધું આવી જશે, ઓકે. અને બધી પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે, બરાબર. ચાલો એક મહત્વનો પ્રશ્ન કરીએ. 15મો પ્રશ્ન હતો આ, હું કલર ચેન્જ કરી વાળું, બરાબર. આ 15મો પ્રશ્ન જે છે એ કંઈક એવો હતો કે એક લેમ્પનો અવરોધ 125 ઓહમ હોય અને તેમાંથી 2 એમ્પિયરનો કરંટ પસાર થાય તો વોલ્ટેજની કિંમત શોધો. મિત્રો આવા પ્રશ્નો ગોખવાથી ક્યારે પણ થતા નથી. હું એકવાર ફરીથી રિપીટ કરું છું, આવા પ્રશ્નો ગોખવાથી કદી પણ થતા નથી. હવે આવા પ્રશ્નનું સોલ્યુશન કેમ લાવશું, ધ્યાનથી જુઓ. એક લેમ્પ છે, એનો અવરોધ છે 125 ઓહમ. આપણો આ લેમ્પ છે એની અંદરનો જે અવરોધ છે, આ અવરોધની નિશાની છે. અવરોધને આર વડે દર્શાવવામાં આવે છે, જે 125 ઓહમ આપેલ છે. અને તેમાંથી કરંટ કેટલો પસાર થાય છે? આ જે કરંટ છે એને આપણે આઈથી દર્શાવીએ છીએ અને એ છે 2 એમ્પિયર. તો સૌથી પહેલાં કોઈ પણ વિજ્ઞાનનો એટલે કે ફિઝિક્સનો પ્રશ્ન સોલ્વ કરતાં પહેલાં તમારે પ્રથમ કામ એ કરવાનું છે કે અવરોધ જે કાંઈ પણ એનો ડેટા આપેલો છે એ પહેલાં લખી લ્યો અને શું શોધવાનું છે એ પણ લખી લ્યો. તો વોલ્ટેજની કિંમત શોધવાની છે. તો અહીંયા મિત્રો તમને ભૌતિક વિજ્ઞાનનો એટલે કે ફિઝિક્સનો એક મહત્વનો નિયમ ખબર હોવી જોઈએ, જે છે ઓહમનો નિયમ, જે આપવામાં આવે છે V = IR થી. હવે જો તમારે અહીંયા વોલ્ટેજ ગોતવો છે તો અહીંયા કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જે અહીંયા 2 આપેલ છે અને અવરોધનું મૂલ્ય, માત્ર આટલું જ કરવાનું હતું. આટલું કરવાથી તમને તમારો જવાબ મળી જશે. 2 × 5 = 10, 1 × 12 = 24 ને 1 × 25, આ જવાબ થશે. તો ફરીથી કહું છું મિત્રો, આ બધું આપણે આગામી લેક્ચર્સમાં કવર કરશું અને યુટ્યુબ પર હું બધા લેક્ચર્સ ફ્રીમાં અપલોડ કરીશ, બરાબર. તો ધ્યાનથી જુઓ અને આ વિડીયોને બની શકે તેટલો શેર કરો, બરાબર. 16મો પ્રશ્ન બહુ જ મહત્વનો હતો. અગેન આવા પ્રશ્નો જે છે એ ગોખવાથી કદી પણ થતા નથી. એટલે ખાસ કરીને જે મિત્રોને વિજ્ઞાનમાં, ભૌતિક વિજ્ઞાનમાં પ્રોબ્લેમ આવતો હોય કે સર આના દાખલા થતા નથી, તો એ મિત્રો માટે ખાસ વિનંતી છે કે મારા વિડીયો લેક્ચર્સ એકવાર જુએ, ઓકે. કેમ કે આજથી જ અમારો પહેલો વિડીયો છે, બરાબર.
અહીં એક સર્કિટ આપેલી છે, આનો અવરોધ શોધવાનો છે. હવે મિત્રો એ યાદ રાખો કે અવરોધ જે છે એને બે પ્રકારે આપણે જોડી શકીએ, એક શ્રેણીમાં અને એક સમાંતરમાં. આને સમાંતર કહેવાય અને આને શ્રેણી જોડાણ કહેવાય. આને કેમ યાદ રાખવું? તો માની લ્યો કે આવું તમને બંધારણ આપ્યું હોય તો તમારે કાંઈ નથી કરવાનું. આપણે જે વાડીમાં પાણી વાળીએ છીએ એનું જ આપણે ઉદાહરણ લઈએ. માની લો કે આ ધોરિયો છે, જો પાણી સીધે સીધી વહી જાય, એટલે કે વિદ્યુત પ્રવાહ સીધે સીધો વહી જાય, તો આ શ્રેણી જોડાણ થયું. અને જો પાણીને વહેવા માટે કોઈ અવરોધ નડે અથવા પાણી જે છે બે ધોરિયામાંથી ડિવાઈડ થઈ જાય, એટલે કે અહીંયા તો પ્રવાહ સીધો જ જાય છે, પણ આ પોઈન્ટે પ્રવાહ જે છે એ ડિવાઈડ થઈ જાય છે અને અહીંયા આવીને એ પ્રવાહ પાછો મૂળ બની જાય છે. બરાબર? તો આ છે આપણું શ્રેણી જોડાણ. અને હજી માની લ્યો કે સાવ સરળ ભાષામાં વાત કરું તો આ છે સમાંતર જોડાણ. જો અહીંયાથી તમે પાણી જવા દેશો તો અહીંયા બે વિભાગમાં વિભાજિત થશે. તો જો વિભાજિત થાય તો એ સમાંતર જોડાણ. તો આ જે છે સમાંતર જોડાણ છે અને આ સમાંતર જોડાણનો જે અવરોધ છે એ આ બંને સાથે શ્રેણીમાં છે. તો આ જે અવરોધો છે આને કઈ રીતે શોધવા? એના માટે આ રીત છે, 1/R1 અને R1 કહી દો, R2 કહી દો, વત્તા 1/R2. આ આનો અવરોધ આપણને આપશે. તો અહીંયા બધા અવરોધો 1 ઓહમ આપેલા હતા. તો જો આ પદ્ધતિથી તમે આ જે જોડાણ છે આટલું એનો અવરોધ શોધો તો 1/1 વત્તા 1/1 તો આ કેટલું થશે? 2, એટલે કે R બરાબર 1/2. તો આખાનો અવરોધ થયો 1/2 ઓહમ. તો ફરીથી આ સર્કિટને તમે જો દોરશો તો આવી કંઈક લાગશે. આ 1 ઓહમ, 1/2 ઓહમ, આ 1 ઓહમ. આ તો સમાંતરમાં છે. સમાંતરમાં શું કરવાનું? ખાલી સરવાળો જ કરવાનો છે. તો આનો સરવાળો કરો, 1 ને 1 2 અને 2 ને અડધો કેટલો થાય? 2.5. તો 2.5 ઓહમ આનો જવાબ આવશે. ફરીથી કહું છું મિત્રો, તમારે જો આને ડીપલી સમજવું જ હોય તો તમારે મારા લેક્ચર્સને ફોલો કરવા જોશે. બરાબર? હું તમને ફૂલ્લી કોર્સ ફ્રીમાં અપાવીશ આ યુટ્યુબ ચેનલ પર. તમારે માત્ર આને શેર કરવાનો છે, સબસ્ક્રાઈબ કરવાનું છે અને લાઈક કરવાનું છે. બરાબર? એક મહત્ત્વનો પ્રશ્ન ફરીથી, નીચેનામાંથી કયા લેમ્પનું રેઝિસ્ટન્સ ઓછું છે? તો અહીંયા 4 ઓપ્શન્સ આપેલા છે, 220 વોલ્ટ, 200 વોટ, 220 વોલ્ટ. બધા ઓપ્શન્સ હું નથી લખતો, આનો જવાબ હતો એ. બરાબર? 17મો પ્રશ્ન છે, પણ આને સોલ્વ કેમ કરવો એ મહત્ત્વનું છે. તો અહીંયા તમને પાવર આપ્યો છે. આ વોટ જે છે એ પાવરનો એકમ છે અને વોલ્ટ જે છે એ વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે. તો પહેલાં તો પાવર અને વોલ્ટેજ વચ્ચેનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ, જે છે P બરાબર VI. પણ આના ઉપરથી રેઝિસ્ટન્સ કેમ ખબર પડશે? તો એના માટે તમને ઓહમ્સ લો પણ ખબર હોવી જોઈએ, જે થશે V = IR. તો આ બંનેના મદદથી તમે આ પ્રશ્નનું સોલ્યુશન લાવી શકશો. ફોર એક્ઝામ્પલ, P બરાબર VIમાં જો આ ડેટા તમે ફિટ કરશો તો એ થશે 200 બરાબર વોલ્ટેજ છે IR, જે આપણને વોલ્ટેજ જે છે 220 આપેલ છે, ગુણ્યા I. તો અહીંયાથી I આપણને મળ્યો છે 200/220. હવે આ આઈને આ સૂત્રમાં તમે રાખી દેશો. પહેલાં આ સૂત્રને તમે કઈ રીતે લખી શકો? V/I બરાબર, કેમ કે આ I નીચે જ હશે. આમાં તમે આઈની વેલ્યુ મૂકશો અને વોલ્ટેજની વેલ્યુ, વોલ્ટેજ 220 છે
એમાં તમે આઈની વેલ્યુ મૂકો તો એ 200/220, એટલે આ કેટલા થશે? છેદનો છેદ ઉપર જશે, બરાબર. તો 220 × 220/200 આવું થશે, બરાબર. તો આ વેલ્યુ બહુ મોટી થઈ ગઈ. તો હવે તમારે ઓપ્શન્સમાં જોવાનું, સોરી આ જવાબ નહીં થાય. ઓપ્શન્સમાં જોઈને આ રીતેથી દાખલો કરશો એટલે તમને જેનો અવરોધ ઓછો મળે એ જવાબ થશે, બરાબર. તો આમાં ઘણા જવાબો, જો અહીંયા વિદ્યુત પ્રવાહ જે છે, જે ઓપ્શનમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધુ હશે એનો અવરોધ ઓછો થશે. તો એ તમે તમારી રીતે ચકાસી લેજો, બરાબર. આ રીત છે આ પ્રશ્નને સોલ્વ કરવાની. 18મો પ્રશ્ન હતો કે વિસ્ટન બ્રિજમાં કયા મીટરનો ઉપયોગ કરવામાં આવે? તો મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ વિસ્ટન બ્રિજ શું છે. એ આ પ્રકારનું કંઈક યંત્ર છે, બરાબર, જેમાં 4 અવરોધો રાખવામાં આવેલા હોય છે, બરાબર. વિસ્ટન બ્રિજની કન્ડિશન પણ તમને ખબર હોવી જોઈએ, જે આ છે R3/R4, બરાબર. આ પ્રશ્ન પણ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે. અને યાદ રાખો કે વિસ્ટન બ્રિજમાં ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. કેનો થાય છે? ગેલ્વેનોમીટર. સોરી. 19મો પ્રશ્ન પૂરેપૂરો સૂત્ર પર આધારિત હતો. કેપેસિટરના કેપેસિટન્સનો આધાર શેના પર નથી? બરાબર. આ પ્રશ્ન છે 19મો. તો યાદ રાખો મિત્રો, કેપેસિટરનું સૂત્ર થશે ε0A/d. જ્યાં ડી જે છે, પહેલાં તો તમને કેપેસિટર વિશે ખબર હોવી જોઈએ. આ છે કેપેસિટર, આ કેપેસિટરનો સિમ્બોલ છે, બરાબર. આ છે 2 પ્લેટો વચ્ચેનું અંતર, અને આ જે પ્લેટો હોય એ એકચ્યુઅલી આવી હોય, બરાબર. તો આનો કંઈક એરિયા એટલે કે ક્ષેત્રફળ હોય. તો આ થઈ ગયો એરિયા. અને ε0 જે છે એ માધ્યમ છે, કે આ કેપેસિટર કયા માધ્યમમાં છે. ε0 ને પરમિટિવિટી કહેવાય, જે માધ્યમ પર આધારિત છે. બરાબર. તો આમાં ઓપ્શન હતો કે કેપેસિટરનો આધાર શેના પર નથી? તો એમાં એક ઓપ્શન હતો ફ્રીક્વન્સી, બરાબર. તો કેપેસિટર જે છે એ ફ્રીક્વન્સી પર આધારિત નથી. ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ પર આધારિત નથી. યાદ રાખજો મિત્રો આ વસ્તુ. ચાલો આગળ વધીએ. એક મહત્વનો પ્રશ્ન કરીએ. પ્રશ્ન નંબર છે 20. કે 4 પાઇકોફેરેડના 2 કેપેસિટરને સિરીઝ એટલે કે શ્રેણી જોડાણમાં જોડવામાં આવે તો સર્કિટનું કેપેસિટન્સ કેટલું થાય? તો યાદ રાખજો, આપણે જેમ અવરોધમાં શ્રેણી જોડાણ હતું, પહેલાં અવરોધનું જોઈ લઈએ. તો શ્રેણી એટલે કે સિરીઝમાં અવરોધને આપણે સરવાળો કરતા હતા, બરાબર. અને સમાંતરમાં આ રીતે આપણે ગોતતા હતા. આર ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3, આ રીતે. તો યાદ રાખો
કેપેસિટન્સમાં એનું ઉલટું થશે. કેપેસિટન્સનું જે શ્રેણી જોડાણ એટલે કે સિરીઝ કોમ્બિનેશન હશે એમાં ઉલટું થશે. ઓકે, સમાંતરમાં એટલે કે પેરેલલમાં કેપેસિટન્સનો સરવાળો થાય. અહીંયા પ્રશ્ન આપણને સિરીઝમાં એટલે કે શ્રેણીમાં કીધો. શ્રેણીમાં તો ઉલટું છે, તો શ્રેણીમાં જો કેપેસિટન્સ શોધીએ તો એ શું થશે? બધા 4 પાઇકોફેરેડના છે તો 1/4 1/4 1/4 1/4, 4 ગુણ્યા 1/4 એટલે કે 1. તો કેટલું કેપેસિટન્સ મળશે? 1 પાઇકોફેરાડ. એ પણ વસ્તુ તમે યાદ રાખી લો કે 1 પાઇકોફેરાડ થાય 10⁻12 ફેરાડ. ઓકે, જેમ મેં તમને આગળ કીધું, આ બધું તમને ખબર હોવી જોઈએ. 1 મેગાફેરાડ એટલે થાય 10⁻6 ફેરાડ. 1 માઇક્રોફેરાડ એટલે કે 10⁻6 ફેરાડ. બરાબર, ચાલો આગળ વધીએ. પ્રશ્ન હતો, આ થિયોરિટિકલ પ્રશ્ન છે, આ વસ્તુ હું તમને લેક્ચર્સમાં કરાવીશ, સો ડોન્ટ વરી. કે પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટમાં પાવર કેટલો હોય? તો હંમેશા યાદ રાખજો મિત્રો કે પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ આવી સર્કિટ હોય જેમાં માત્ર રેઝિસ્ટન્સ જ આવેલો છે. તો રેઝિસ્ટન્સ જે છે એ પાવર અને રેઝિસ્ટન્સ વચ્ચેનું સૂત્ર આ છે, I²R. ઓકે, એટલે પાવર જે છે એ રેઝિસ્ટન્સ પર આધારિત છે. તો રેઝિસ્ટન્સ જે છે એ વધુ હોવો જોઈએ, વધારે. ક્વેશ્ચન નંબર 22 કરીએ કે કઈ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીનો યુનિટ 1 kWh છે? તો મિત્રો યાદ રાખજો, તમે આ ખાલી આટલું લખેલું છે ને એના ઉપરથી તમે જવાબ આપી શકો કે કઈ આ ક્વોન્ટિટી છે. કઈ રીતે? પહેલાં તો આ અવર એટલે કે સમય થાય, ટાઈમ. કિલોવોટ એટલે કે પાવર થયું. તો આ પીટી કોનું સૂત્ર છે? ઉર્જાનું. કેમ કે પાવર બરાબર શું થાય? ઉર્જાના છેદમાં સમય. સમજાણું? તો આ ઉર્જાનો એકમ છે 1 kWh. બરાબર છે, આગળ વધીએ. કંઈક સારા ક્વેશ્ચન કરીએ. જેમ કે ક્વેશ્ચન નંબર 44 હતો, એ કંઈક આવું કહે છે કે એક 140 એમ્પિયર અવર કેપેસિટી વાળી બેટરીમાંથી 8 એમ્પિયરનો કરંટ ખાલી જગ્યા કલાક સુધી વહન થઈ શકે. તો મિત્રો આ પ્રશ્નમાં તમારે કાંઈ કરવાનું જરૂર હતી જ નહીં. તમને જવાબ પણ સામે જ આપેલો છે. અને આ જે ઓપ્શન્સ રહ્યા હું તમને લખી દઉં. 20 કલાક, બીજો હતો 15 કલાક, ત્રીજો હતો 12 કલાક, ચોથો હતો 6 કલાક. આ પ્રશ્નમાં જ તમને જવાબ આપેલો છે. અહીંયા ફોકસ કરો 140 એમ્પિયર અવરમાં. તો ફરીથી 140 એમ્પિયર અવર. હવે જે અવર છે એટલે કે આ તો ટાઈમ થઈ ગયો. એમ્પિયર કોનો છે એકમ? ઇલેક્ટ્રિક કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહનો. બરાબર, હા કે ના? એટલે કે આ જે આઈટી જે છે એ તમને 140 આપેલું છે. તો એણે શું કીધું છે કે કેપેસિટીવાળી બેટરીમાંથી 8 એમ્પિયરનો કરંટ ખાલી જગ્યા કલાક સુધી વહે. તો આ આઈ જે છે વિદ્યુત પ્રવાહની જગ્યાએ 8 મૂકી દો, વાત પતી ગઈ. ટી બરાબર 15.
આ જવાબ થયો. તો મિત્રો, માત્ર ગોખવાથી પ્રશ્નો નથી થતા. અહીંયા માત્ર લોજિકની જરૂર હતી, કેમ કે આ તમને તમારા સિલેબસમાં ક્યાંય નથી. કેમ કે AH એટલે કે IT, આના જેવું IT જેવી કોઈ ક્વોન્ટિટી જ નથી, કોઈ ભૌતિક રાશિ જ નથી. અહીંયા માત્ર લોજિકથી આ પ્રશ્ન થતો. તો બહુ સારો પ્રશ્ન છે, બરાબર. બાકી તો ઘણા પ્રશ્નો છે, હું પેપર પૂરું સોલ્વ નથી કરતો, કેમ કે આ જે છે, આ જે પણ કાંઈ પ્રશ્ન મેં લીધેલા છે એ પ્યોરલી કન્સેપ્ચ્યુઅલ પ્રશ્નો છે, અને આ જ તમારે શીખવાનું છે. આ પ્રશ્નો જ તમને એક્ઝામમાં બીજાથી આગળ લઈ જશે. બાકી તો બીજા પ્રશ્નો છે આમાં, કે સામાન્ય વ્યક્તિના શરીરનું તાપમાન કેટલું હોય, તો આ તો નાના ગગાને ખબર હોય કે 36.9 ડિગ્રી સેલ્સિયસ. સમજાણું? બીજો એક મહત્ત્વનો પ્રશ્ન હતો, કે આ પ્રશ્ન છે 56મો, કે ઓહમના નિયમ પ્રમાણે કયું સૂત્ર સાચું છે? તો આવા ઓપ્શન હતા. આ પ્રશ્ન બહુ ઇઝી હતો, અને આ પ્રશ્નને કરવા માટે તમારે કોઈ પણ જ્ઞાનની જરૂર નથી, ખાલી એ જ જરૂર હતી જે છે કોમન સેન્સની. હવે તમે જવાબ આપો કે છાશમાં ચા નખાય? આ મિશ્રણ જ ન બને, પીવા લાયક જ ન રહે. તો આવી વસ્તુ છે કે જુદી જુદી ક્વોન્ટિટી છે, એને તમે ક્યારેય સરવાળો કરી જ ન શકો. તો આ જે છે ઓપ્શન, વિદ્યુત પ્રવાહ બરાબર વોલ્ટેજ વત્તા રેઝિસ્ટન્સ, આ ખોટું. કેમ કે તમને પ્રવાહ આપી જ ન શકે, સરવાળો કરો છો, ચા વત્તા છાશ જેવું થયું. તો આ ખોટું છે. રેઝિસ્ટન્સમાં રેઝિસ્ટન્સ ઉમેરી શકો, એટલે આ સાચું છે. અહીંયા પાછું એની એ વસ્તુ છે, વોલ્ટેજ બરાબર વિદ્યુત પ્રવાહ વત્તા રેઝિસ્ટન્સ, સરવાળો થાય જ નહીં. આ જે છે આમાં જોવા જેવું છે, કેમ કે વર્ક એટલે કે ઉર્જાનું સૂત્ર થાય I²RT, પણ અહીંયા સમય આપેલ નથી, એટલે આ પ્રશ્ન, આ ઓપ્શન પણ ખોટો થયો. ખાલી I²R આ સૂત્ર છે પાવરનું. ઓકે, કેમ કે પાવર શું થાય? W/T. તો આપણો જવાબ થશે B. તો મિત્રો, બીજા પ્રશ્નો સોલ્વ નથી કરતો, બરાબર. જો તમારે વિડીયો જોતો હોય બીજા પ્રશ્નો પર, તો હું તમને ડિટેલમાં બધું જ સોલ્યુશન કરાવીશ. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે અત્યારે જ આ વિડીયોને લાઈક, શેર કરો, વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હું તમને પ્રોમિસ કરું છું કે સારા એવા સબસ્ક્રાઈબર થયા પછી તમને પૂરી લેક્ચર સિરીઝ, લેક્ચર્સ બધા વિદ્યુત સહાયકને લગતા, PGVCLને લગતા, કોઈપણ ગવર્મેન્ટ પરીક્ષામાં જ્યાં ભૌતિક વિજ્ઞાન અથવા વિજ્ઞાન આવતું હોય એને લગતા હું વિડીયો ફ્રીમાં અપલોડ કરીશ. તમારા માત્ર સપોર્ટની જરૂર છે, માત્ર તમારે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે. કન્ટેન્ટમાં કોઈ પણ ખામી નહીં આવે. અને એ પણ હું તમને કહીશ કે વિજ્ઞાનને કઈ રીતે સમજવું, કેમ કે ભણાવે તો બધા જ, પણ એને આત્મસાત કેમ કરવું એ હું તમને શીખવાડીશ. તમને જે પ્રશ્ન થાય છે ને કે એક્ઝામમાં જઈને કેમ ભૂલાઈ જાય છે, વિજ્ઞાન અથવા મેથેમેટિક્સ સાથે થઈ શકે, ખાસ કરીને ભૌતિક વિજ્ઞાન, તો આનું સોલ્યુશન હું આપીશ, એ પણ ફ્રીમાં. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય હિન્દ.